નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 8માં સેમ 2 ની જે ઇંગ્લિશ ગ્રામર છે એનું ચેપ્ટર નંબર 3 ક્વેશ્ચન ટેગ. અગાઉ આપણે આપણી ચેનલમાં ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 નો વિડીયો મૂકી દીધો છે. હજુ સુધી તમે લોકોએ નથી જોયો તો જોઈ લેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. અમારો વિડીયો ગમે તેને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. આપણે આજે જોઈએ ક્વેશ્ચન ટેગની સરળ રીતે સમજૂતી. કોઈ પણ વાક્યના અંતે મૂકવામાં આવતા ટૂંકા પ્રશ્નને ક્વેશ્ચન ટેગ કહે છે. ક્વેશ્ચન ટેગના ઘણા પ્રકાર છે. એમાંનું આપણે પહેલું જોઈએ નેગેટિવ ક્વેશ્ચન ટેગ. જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ છે એ નકારમાં આવશે. આપણે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે હી ઇઝ અ ડોક્ટર, તો એનું અહીંયા નકારમાં કર્યું ઇઝ નોટ હી. ત્યારબાદ બીજું છે યુ હેવ વોન, તો એનું નકાર બને હેવ નોટ યુ. હવે આપણે એનું બીજું જોઈએ. બીજાની અંદર શું કીધું પોઝિટિવ ક્વેશ્ચન ટેગ. તો કે જો વાક્યનું ક્રિયાપદ નેગેટિવ એટલે કે નકારમાં હોય તો એનું ક્વેશ્ચન ટેગ છે એ હકારમાં આવશે. યુ હેવ નોટ ગોટ અ પેન, હેવ યુ. સરલા ઇઝ નોટ કમિંગ, તો આવશે ઇઝ સી. આપણે જોઈ શકીએ કે અહીંયા પ્રશ્ન છે એ નકારમાં છે તો આપણે એનું અહીંયા હકારમાં એટલે પોઝિટિવમાં કર્યું. નોટ છે એ નીકળી જશે. અહીંયા પણ એવી રીતે જ છે. સરલા ઇઝ નોટ કમિંગ, તો અહીંયા શું આવ્યું ઇઝ આવશે અને સરલા સ્ત્રી છે એટલે એનું અહીંયા સી લાગ્યું. ત્યારબાદ આપણે આગળ ત્રીજું જોઈએ ક્વેશ્ચન ટેગ વિથ હેવ, હેઝ, હેડ અને બી. એમ, ઇઝ, આર, વોઝ, વેર. જો વાક્યમાં હેવ અથવા તો બી ક્રિયાપદ હોય તો ક્વેશ્ચન ટેગમાં તે જ ક્રિયાપદનો ઉપયોગ થાય. ખાસ યાદ રાખજો. શું કીધું? જો વાક્યમાં હેવ અથવા બી ક્રિયાપદ હોય તો ક્વેશ્ચન ટેગમાં તે જ ક્રિયાપદનો ઉપયોગ થાય. આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. અજીત હેઝ અ બુક. હેઝ, તો એને અહીંયા ક્વેશ્ચન ટેગ કરવાનું શું બને હેઝ નોટ હી. અજીત છે એ છોકરાનું નામ છે એટલે અહીંયા હી લાગ્યું છે. અહીંયા આપણે હેઝ છે ઓલરેડી આપેલું છે એટલે અહીંયા ક્વેશ્ચન ટેગ કરવામાં હેઝ નોટ હી થયું. આ હકારમાં વાક્ય છે એટલે આપણે એનું ક્વેશ્ચન ટેગ નકારમાં બનાવ્યું. ત્યારબાદ આપણે બીજું જોઈએ યુ હેડ નોટ મીટ ધ ટીચર, હેડ યુ. ત્યારબાદ ત્રીજું આઈ એમ રાઈટ, આર નોટ આઈ. પછી સી વોઝ નોટ હેપી, વોઝ સી. પછી ધ ચિલ્ડ્રન વેર ટાયર્ડ, વેર નોટ ધે. ધ ચિલ્ડ્રન એટલે બાળકો, બહુવચન છે એટલે આપણે અહીંયા ધે લાગ્યું. ત્યારબાદ ચોથું જોઈએ ક્વેશ્ચન ટેગ વિથ હેવ ઓર બી. જો મુખ્ય વાક્ય હેવ અથવા બી સિવાયનું ક્રિયાપદ હોય તો ક્વેશ્ચન ટેગમાં ડુ નો ઉપયોગ થાય. હેવ અને બી સિવાયનું જ્યારે ક્રિયાપદ આપ્યું હોય ત્યારે ડુ નો ઉપયોગ થાય. જો આગળનું છે એ તો ઈઝી જ છે કે આમાં છે એ સહાયકારક ક્રિયાપદ આપેલા હોય, પણ જ્યારે સહાયકારક ક્રિયાપદ આપેલા ન હોય ત્યારે શું કરવાનું એ આપણે અહીંયા જોઈએ. ત્યારે ખાસ કાળ ઓળખવાનું હોય. કાળ ઓળખીએ એ પ્રમાણે ક્યાં ડુ લાગે, ક્યાં ડઝ લાગે ને ક્યાં ડીડ લાગે એ આપણે જોવાનું રહેશે. તો પેલું આપણે જોઈએ મિસ્ટર વ્યાસ ટીટ્સ મેથ્સ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ છે મિસ્ટર વ્યાસ ત્રીજો પુરુષ એક વચન છે એટલે આપણે અહીંયા ક્રિયાપદને ઈએસ પ્રત્યે લાગ્યું એટલે આ વર્તમાન કાળનું વાક્ય છે એટલે અહીંયા લાગ્યું ડઝ નોટ હી. ત્યારબાદ બીજું છે યુ એન્જોય મ્યુઝિક, તો આ પણ વર્તમાન કાળનું વાક્ય છે તો અહીંયા લાગ્યું ડુ નોટ યુ. આપણે ખબર છે કે ડુ અને ડઝ વાળો કોષ્ટક છે એ આપણે અગાઉ પ્રથમ સત્રમાં શીખેલું છે કે પ્રશ્નાર્થનો જે આપણે કોષ્ટક શીખાતા કે હી શી ઇટ હોય તો ડઝ લાગે, બાકી બધામાં ડુ લાગે. ત્યારબાદ આપણે અહીંયા ભૂતકાળનું સેન્ટેન્સ છે આ ત્રીજું છે એ સી ટોલ્ડ ધ ટ્રુથ, તો અહીંયા ભૂતકાળ હોય તો ડીડ લાગે. નકારમાં સેન્ટેન્સ બન્યું ડીડ નોટ સી. ત્યારબાદ ચોથું યુ ડુ નોટ નો મી. વાક્ય છે એ નકારમાં છે એટલે અહીંયા આપણે એનું ક્વેશ્ચન ટેગ છે એ હકારમાં બન્યું ડુ યુ. ત્યારબાદ પાંચમું સેન્ટેન્સ છે સંજય ડઝ નોટ લાઈક હિન્દી.
તો અહીંયા આવ્યું ડઝ હી. અહીંયા નકારમાં વાક્ય છે એટલે અહીંયા એનું ક્વેશ્ચન ટેગ હકારમાં બન્યું. હવે એવી રીતે આપણે આગળ એની એક્સરસાઇઝ જોઈએ. કમ્પ્લીટ ધ ક્વેશ્ચન યુઝિંગ ધ ક્વેશ્ચન ટેગ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂર્ણ કરો. અહીંયા જે ક્વેશ્ચન ટેગ આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો આપણે જોઈએ પેલું એક્ઝામ્પલ, વી વોન ધ મેચ. આપણે જોઈ શકીએ કે આ વોન છે એ ભૂતકાળ છે, બરાબર. વિનનું ભૂતકાળ વોન છે એટલે વાક્ય ભૂતકાળનું છે એટલે અહીંયા આપણે એનું ક્વેશ્ચન ટેગ અહીંયા નકાર બનાવવા ટાણે આપણે અહીંયા ડીડ નો ઉપયોગ થયો. આ હકારમાં વાક્ય છે એટલે ક્વેશ્ચન ટેગ નકારમાં આવ્યું, ડીડ નોટ વી. આપણે પેલું સેન્ટેન્સ જોઈએ, યુ લાઈક ટુ સિંગ સોંગ્સ. તો આપણે જોઈ શકીએ કે આ વાક્ય છે એ વર્તમાન કાળનું છે એટલે આપણે અહીંયા કોઈ સહાયકારક ક્રિયાપદ આપ્યું નથી એટલે આપણે અહીંયા ડુ નો ઉપયોગ થયો છે. યુ સાથે ડુ લાગે, હી શી ઈટ હોય તો ડઝ આવત. વાક્ય હકારમાં છે એટલે ક્વેશ્ચન ટેગ નકારમાં બનશે એટલે અહીંયા આવ્યું ડુ નોટ યુ. ત્યારબાદ બીજું જોઈએ, અમિત સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. એટલે અહીંયા પણ કોઈ સહાયકારક રૂપ નથી એટલે આપણે અહીંયા ડીડ લાગ્યું અને વાક્ય ભૂતકાળમાં છે એટલે અહીંયા ડીડ નો ઉપયોગ થયો છે. અમિત છોકરો છે એટલે હી એટલે અહીંયા ક્વેશ્ચન ટેગ બને ડીડ નોટ હી. ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ, પાયલ લાઇક્સ ડાન્સિંગ. ખાસ પહેલા એ જોવાનું કે વાક્ય છે એ કયા કાળનું છે. તો આ વાક્ય છે આપણે જોઈ શકીએ કે લાઇક્સ છે એટલે આ એક વચન છે, સાદો વર્તમાન કાળ છે અને એક વચનમાં છે એટલે આપણે અહીંયા પાયલ છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે આપણે અહીંયા ડઝ લાગ્યું. પાયલ છોકરી છે એટલે પાછળ શી લાગ્યું. અહીંયા નકારમાં વાક્ય બન્યું ડઝ નોટ શી. ત્યારબાદ આપણે ચોથું જોઈએ, ધે ડુ નોટ લાઈક ક્રિકેટ. તો વાક્ય નકારમાં છે તો અહીંયા હકારમાં બનશે ડુ ધે. ધે તો અહીંયા આપેલું જ છે. જેવી રીતે અહીંયા સહાયકારક રૂપ આપેલા હોય ત્યારે સેન્ટેન્સ બનાવવું છે એ ખૂબ જ ઈઝી પડે છે. ત્યારબાદ આપણે અહીંયા પાંચમું સેન્ટેન્સ જોઈએ, ઇટ ઇઝ અ હોટ ડે ટુડે. તો અહીંયા પણ આપેલું જ છે એટલે ઇઝ નોટ ઇટ. ત્યારબાદ આપણે છઠ્ઠું જોઈએ, અંકિત ડીડ નોટ રન ફાસ્ટ. વાક્ય નકારમાં છે એટલે અહીંયા હકારમાં આવશે ડીડ હી. અંકિત છોકરો છે એટલે અહીંયા પાછળ હી લાગ્યું. ખાસ યાદ રાખવાનું, જો અહીંયા જો નકારમાં વાક્ય આપ્યું હોય, નોટ વાળું સેન્ટેન્સ હોય તો અહીંયા હકારમાં બનશે, અહીંયા સેન્ટેન્સ નોટ વગરનું બનશે. અને જો અહીંયા હકારમાં વાક્ય હોય તો અહીંયા નકારમાં બનશે. હવે આપણે અહીંયા જોઈએ સાતમું સેન્ટેન્સ, ધ એલિફન્ટ ઇટ્સ બનાના. એલિફન્ટ છે ને આ ઇટ્સ છે એ વર્તમાન કાળ છે, એલિફન્ટ એક વચન છે એટલે અહીંયા ડઝ નોટ ઇટ લાગ્યું. ત્યારબાદ આપણે આઠમું જોઈએ, ધ બોયઝ આર નોટી. અહીંયા આપેલું જ છે આર એટલે અહીંયા આર નોટ ધે. બોયઝ બહુવચન છે એટલે અહીંયા ધે લાગ્યું. ત્યારબાદ નવમું છે, ધેટ વોઝ ઉમંગ બાઇસિકલ. તો અહીંયા આવશે વોઝ નોટ હી. પછી 10મું છે, વી પ્લે એવરી ડે. તો એનું થશે ડુ નોટ વી. 11મું છે, મોહન હેઝ અ કાર. હેઝ નોટ હી. ત્યારબાદ 12મું આપ્યું છે, દિશા વોઝ એબસન્ટ યસ્ટરડે. અહીંયા ભૂતકાળ છે અને વોઝ છે એ આપેલો જ છે એટલે અહીંયા હકારમાં વાક્ય છે એટલે આપણે નકારમાં કરી નાખ્યું વોઝ નોટ સી. ત્યારબાદ 13મું સેન્ટેન્સ છે, વી આર એન્જોયિંગ ઇન ધ ગાર્ડન. આર નોટ વી. 14મું સેન્ટેન્સ છે, યુ ડુ નોટ લાઈવ હિયર. ડુ યુ. અહીંયા ડુ આપેલું જ છે અને યુ પણ આપેલું જ છે. અહીંયા સેન્ટેન્સ છે નકારમાં છે એટલે આપણે અહીંયા હકારમાં લખ્યું. 15મું સેન્ટેન્સ છે, ધીસ ક્લાસરૂમ ઇઝ નોટ ક્લીન. ઇઝ ઇટ. ત્યારબાદ 16મું સેન્ટેન્સ છે, ધ ગર્લ્સ ડ્રો પિક્ચર. ડુ નોટ ધે. અહીંયા બહુવચન છે એટલે ધે લાગ્યું અને વર્તમાન કાળ છે એટલે ડુ નોટ. ત્યારબાદ 17મું સેન્ટેન્સ છે, અજય એન્ડ જય વેર નોટ એટ હોમ. તો અહીંયા આવશે અજય અને જય બહુવચન છે એટલે ધે અને વેર તો અહીંયા ઓલરેડી આપેલું જ છે. ત્યારબાદ આપણે 18મું જોઈએ, હમિત કેન ડ્રાઈવ અ સ્કૂટર. તો અહીંયા કેન વાળું વાક્ય આપ્યું છે તો અહીંયા નકાર બનશે કેન નોટ હી.
અમિત છોકરાનું નામ છે એટલે અહીંયા હી લાગ્યું. ત્યારબાદ આપણે 19મું સેન્ટેન્સ જોઈએ. દિનેશ વિલ નોટ કમ ફોર ધ પિકનિક. તો અહીંયા આવ્યું વિલ હી નકાર છે એટલે હકાર બન્યું. ત્યારબાદ 20મું જોઈએ. દિવ્યા વોઝ નોટ ગોઈંગ હોમ. તો અહીંયા બન્યું વોઝ સી. 21મું છે આઈ એમ ક્લેવર. તો અહીંયા આર નોટ આઈ. પછી અહીંયા 22મું છે અંતરા હેઝ નોટ કમ હોમ. તો એનું બનશે હેઝ સી. અહીંયા આપેલું જ છે હેઝ અને અંતરા છોકરીનું નામ છે એટલે અહીંયા શી લાગ્યું. ત્યારબાદ 23મું છે આઈ એમ નોટ સ્લો. એનું થશે અહીંયા એમ આઈ. હવે 24મું છે સંકેત રીડ્સ સ્ટોરી. તો વાક્ય છે એ વર્તમાન કાળનું છે. આ રીડ્સ છે એટલે એના ઉપરથી આપણે આઈડિયા આવે કે વાક્ય છે એ વર્તમાન કાળનું છે એટલે અહીંયા ડઝ નોટ લાગ્યું. હકારમાં છે એટલે નકારમાં બન્યું અને સંકેત છોકરાનું નામ છે એટલે અહીંયા હી લાગ્યું. ત્યારબાદ આપણે 25મું જોઈએ. ક્રિષ્ના કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. એટલે અહીંયા નકારમાં વાક્ય છે એટલે હકારમાં બન્યું કેન સી. ત્યારબાદ આપણે એક્સરસાઇઝ બીજી જોઈએ. કમ્પ્લીટ ધ ક્વેશ્ચન એન્ડ રાઇટ ધ આન્સર વિથ યસ ઓર નો. પ્રશ્ન પૂર્ણ કરી અને યસ અને નો માં ઉત્તર આપવાના છે. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. યુ લાઈક ડાન્સિંગ. ડુ નોટ યુ. આશા ડઝ નોટ લાઈક ડાન્સિંગ. ડઝ સી. ધે લાઈક ડાન્સિંગ. ડુ નોટ ધે. તો આપણે જોઈ શકીએ કે અહીંયા કાળ કયો છે તો કે આ કાળ છે એ વર્તમાન કાળ છે એટલે યુ સાથે આપણે ડુ આવે. અહીંયા છે હકારમાં વાક્ય છે એટલે નકાર આવ્યું. ત્યારબાદ અહીંયા આપણે આ સેન્ટેન્સ હકારમાં છે એટલે અહીંયા જવાબ યસ થી લખવાનો રહેશે. ત્યારબાદ આ બીજું છે આશાવાળું. તો આશા ત્રીજો પુરુષ એક વચન છે અને એ પણ વર્તમાન કાળનું વાક્ય છે એટલે અહીંયા ડઝ નકારમાં વાક્ય છે એટલે અહીંયા હકારમાં જવાબ આપેલો છે. અને આ છે અહીંયા જોવાનું કે આ નકારમાં વાક્ય હોય તો અહીંયા નો વાળો આન્સર આવે અને જો હકારમાં હોય તો યસ વાળો આન્સર આવશે. તો અહીંયા નકારમાં આન્સર આપે અહીંયા નકાર છે એટલે અહીંયા પણ નકાર જ લાગશે તો કે નો સી ડઝ નોટ. ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ અહીંયા તો કે ધે લાઈક ડાન્સિંગ. તો અહીંયા બહુવચન છે એટલે ડુ આવ્યું. ડુ નોટ ધે. તો એનું થશે યસ ધે ડુ. પેલું વાક્ય છે યુ આર રાઈટ. અહીંયા આર આપેલો જ છે એટલે અહીંયા આર નોટ યુ. હકારમાં છે એટલે આપણે અહીંયા નકારમાં બનાવ્યું. અહીંયા હકાર છે એટલે અહીંયા આપણે યસ વાળું સેન્ટેન્સ આવશે અને યુ નું થઈ જાય આઈ. તો અહીંયા સેન્ટેન્સ બનશે યસ આઈ એમ. અહીંયા બને આર નોટ યુ. એવી રીતે આપણે અહીંયા બીજું જોઈએ. અભય ઇઝ નોટ રાઈટ. તો અહીંયા ઇઝ આપેલું છે ઇઝ અહીંયા મૂકી દેવાનું. અભય છોકરાનું નામ છે એટલે અહીંયા હી લાગ્યું ઇઝ હી. અહીંયા નકારમાં સેન્ટેન્સ છે નોટ વાળું એટલે પણ અહીંયા પણ નકારમાં આવશે. જ્યારે આપણે નકારમાં લખતા હોય તો પહેલા નો આવે અને લાસ્ટમાં નોટ આવે તો અહીંયા બનશે નો હી ઇઝ નોટ. ત્યારબાદ અહીંયા જોઈએ વી આર રાઈટ. તો આ બનશે આર નોટ વી. યસ વી આર. અહીંયા હકારમાં છે એટલે અહીંયા પણ હકારમાં બન્યું. ત્યારબાદ આપણે બીજું જોઈએ. યુ વેર ટાયર્ડ. તો એનું બનશે વેર નોટ યુ. અહીંયા થશે યસ આઈ વોઝ. અહીંયા આપણે જોયું કે અહીંયા યુ છે તો યુ નું અહીંયા આઈ થઈ જાય તો આઈ સાથે વેર નો લાગે આઈ સાથે વોઝ લાગે. તમે ભૂતકાળ શીખા ત્યારે વોઝ અને વેર નું કોષ્ટક શીખેલું છે એટલે અહીંયા વોઝ લાગ્યું. ત્યારબાદ આપણે બીજું જોઈએ. આભા વોઝ ટાયર્ડ. તો અહીંયા થશે વોઝ નોટ સી. આભા છોકરીનું નામ છે એટલે અહીંયા શી લાગ્યું. હવે અહીંયા બનશે પાછું યસ સી વોઝ. પછીનું સેન્ટેન્સ ધે વેર નોટ ટાયર્ડ. તો અહીંયા ધે અને વેર બે બંને આપેલું છે એટલે અહીંયા ક્વેશ્ચન ટેગ બનશે વેર ધે. અહીંયા નકાર છે એટલે અહીંયા હકારમાં બનશે અને અહીંયા નકાર છે એટલે અહીંયા નકારમાં બને નો ધે વેર નોટ. ત્યારબાદ ત્રીજું છે યુ હેવ અ કાર. તો અહીંયા બનશે હેવ નોટ યુ ને અહીંયા થશે હકારમાં યસ આઈ હેવ. પછી છે ગીતા હેઝ નોટ અ કાર.
હેઝ સી, ગીતા છોકરીનું નામ છે એટલે સી લખ્યું. અહીંયા નકાર છે એટલે અહીંયા હકાર બન્યું. અને અહીંયા નકાર આપેલું હોય ને તો અહીંયા નો વાળું જ આવે, એટલું યાદ રાખવાનું. એટલે અહીંયા બનશે નો, સી હેઝ નોટ. ત્યારબાદ they have a car, તો અહીંયા બનશે have not they. yes they have. પછી ચોથું છે you sing, તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા સહાયક રૂપ કંઈ આપેલું નથી એટલે અહીંયા આપણે યુ સાથે ડુ લાગે એટલે અહીંયા બન્યું ડુ નોટ યુ. અને અહીંયા આવશે યસ આઈ ડુ, અહીંયા યુ નું થઈ ગયું આઈ. ત્યારબાદ બીજું જોઈએ વિનર ડઝ નોટ સિંગ, તો અહીંયા ડઝ નોટ નું થશે અહીંયા હકાર બનશે એટલે ડઝ હી. વિનય છોકરાનું નામ છે એટલે હી લઈ ગયું. ત્યારબાદ અહીંયા બનશે નો હી ડઝ નોટ. પછી છે વી સિંગ, અહીંયા થશે ડુ નોટ વી. યસ વી ડુ નોટ. પાંચમું છે યુ એન્જોય રીડિંગ, તો એનું થશે ડુ નોટ યુ. યસ આઈ ડુ. જય ડઝ નોટ એન્જોય રીડિંગ, તો અહીંયા ડઝ આપેલું જ છે એટલે અહીંયા ડઝ મૂકવાનું. ડઝ હી, અને એનું થશે નો હી ડઝ નોટ. ત્યારબાદ એના પછીનું છે વી ડુ નોટ એન્જોય રીડિંગ, ડુ વી. નો વી ડુ નોટ. ત્યારબાદ છઠ્ઠું સેન્ટેન્સ છે યુ બાય અ પેન, તો આપણે અહીંયા જોઈએ સહાયક કંઈ આપેલું નથી સહાયક રૂપ એટલે આપણે અહીંયા યુ સાથે ડુ લાગે એટલે અહીંયા બનશે નકારમાં સેન્ટેન્સ ડુ નોટ યુ. અને અહીંયા થશે યસ આઈ ડુ, યુ નું થઈ જાય આઈ. ત્યારબાદ પછીનું સેન્ટેન્સ જોઈએ અમિત બાયસ અ પેન, તો અહીંયા પણ કંઈ સહાયક આપેલું નથી એટલે આપણે કાળ જોઈએ તો બાઈસ છે એટલે આ વર્તમાન કાળ છે એટલે વર્તમાન કાળમાં અહીંયા આપણે ડઝ લાગ્યું એટલે અહીંયા સેન્ટેન્સ બન્યું નકારમાં ડઝ નોટ હી. અમિત છોકરાનું નામ છે એટલે હી લાગ્યું અને અહીંયા બનશે યસ હી ડઝ. ત્યારબાદ છે વી ડુ નોટ બાય અ પેન, અહીંયા નકારમાં છે એટલે હકારમાં ડુ વી, ને અહીંયા બનશે નો વી ડુ નોટ. ત્યારબાદ સાતમું જોઈએ યુ વિલ ગો હોમ, તો અહીંયા આપણે ભવિષ્યકાળનું વાક્ય છે તો અહીંયા એને શોર્ટમાં વિલ નોટનું આપણે અહીં લખશું વોન્ટ યુ. યસ આઈ વિલ. પછી છે પંકજ વિલ ગો હોમ, તો એનું બનશે વોન્ટ હી, ને અહીંયા યસ હી વિલ. પછી એના પછીનું સેન્ટેન્સ છે વી વિલ નોટ ગો હોમ, તો અહીંયા બનશે વી વિલ વી. નો વી વિલ નોટ. હવે આપણે આઠમું સેન્ટેન્સ જોઈએ યુ કેન નોટ સિંગ, તો આપણે અહીંયા નકારમાં વાક્ય છે એટલે અહીંયા હકાર બનશે કેન યુ, અને અહીંયા બનશે નો આઈ કેન નોટ, યુ નું થઈ ગયું આઈ. ઉમા કેન નોટ સિંગ, તો અહીંયા ઉમા છોકરીનું નામ છે એટલે અહીંયા શી લાગ્યું ને અહીંયા નકારનું હોકાર થશે કેન સી. નો સી કેન નોટ. ધે કેન સિંગ, તો અહીંયા બનશે કેન નોટ ધે. યસ ધે કેન. પછી નવમું સેન્ટેન્સ છે યુ વેર લેટ, તો અહીંયા વેર અને યુ બંને આપેલા છે એટલે આપણે અહીંયા નકારમાં બનશે વેર નોટ યુ. યસ આઈ વોઝ, અહીંયા યુ નું આઈ કર્યું એટલે અહીંયા વોઝ લાગ્યો. પછી જોઈ શકીએ આપણે આગળ કિરીટ વોઝ લેટ, તો અહીંયા વોઝ નોટ હી. કિરીટ છોકરાનું નામ છે એટલે અહીંયા હી લાગ્યું અને વોઝ તો ઓલરેડી આપેલો જ છે તો અહીંયા બનશે યસ હી વોઝ. ત્યારબાદ ધે વેર નોટ લેટ, તો અહીંયા થશે વેર ધે અને નો ધે વેર નોટ. પછીનું સેન્ટેન્સ જોઈએ. પછી છે યુ લાઈક ધ ફિલ્મ, તો આપણે અહીંયા જોઈ શકીએ કે અહીંયા કંઈ સહાયક આપેલું નથી એટલે આપણે અહીંયા ડુ લઈ શકીએ. હી શી ઇટ હોય તો ડસ, બાકી બધામાં ડુ. આ નિયમ બધાએ યાદ રાખવાનો છે. તો અહીંયા હકાર છે એટલે આપણે અહીંયા નકારમાં આન્સર લખવાનું રહેશે એટલે અહીંયા ડુ નોટ યુ, અને અહીંયા હકાર છે એટલે અહીંયા હકારમાં રહેશે યુ નું થઈ જશે આઈ. યસ આઈ ડુ. એના પછીનું છે અંજુ ડીડ નોટ લાઈક ધ ફિલ્મ, તો અહીંયા આવશે અંજુ છોકરીનું નામ છે એટલે શી આવશે. ડીડ સી, અને અહીંયા બનશે નો સી ડીડ નોટ. ત્યારબાદ એના પછીનું છે અમિત એન્જોય લાઇક્ડ ધ ફિલ્મ, તો અમી અને અમિત છે એક કરતાં વધારે છે બહુવચન છે એટલે અહીંયા ધેય લાગ્યું છે
અને આ ભૂતકાળનું વાક્ય છે એટલે ડીડ નોટ ધે, અને અહીંયા બનશે યસ ધે ડીડ.